11 મે 2026 થી મંગળ આવશે પોતાની જ રાશિ મેષ રાશિમાં। મંગળ ગોચરનો તમારી રાશિ પર આગામી સમયમાં કેવો થશે પ્રભાવ? મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। મિત્રો, જ્યોતિષને લગતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર સ્પષ્ટપણે દેખાય છે। તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યના કારક પણ માનવામાં આવે છે। તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ એ 11 મે 2026 રોજ બપોરે 12:50 પોતાની જ રાશિ સ્વરાશિ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિઓના ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે। તો આવો જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનના કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત। આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિની। મેષ રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે મંગળ તમારી રાશિ અને તમારી કુંડળીના 8મા ભાવ ઉપર શાસન કરે છે। પહેલું ભાવ એ તમારા વ્યક્તિત્વ, શારીરિક દેખાવ, આત્મવિશ્વાસ, હિંમત, માનસિક સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે 8મું સ્થાન એ જીવનમાં અચાનક ફેરફારો, ઉતાર ચઢાવ અને અનિશ્ચિતતાઓ સાથે સંકળાયેલું છે। આ ગોચર દરમિયાન મંગળ તમારી રાશિ પ્રથમ ભાવમાં પ્રવેશ કરશે। સામાન્ય રીતે પ્રથમ ભાવમાં મંગળનું ગોચર ખૂબ શુભ માનવામાં આવતું નથી, પરંતુ મંગળ તેની પોતાની રાશિમાં સ્થિત હોવાથી તે ચોક્કસપણે કેટલાક સકારાત્મક પરિણામો તમને આપશે। આ ગોચરના પ્રભાવથી તમારા સ્વભાવમાં સારો સુધારો થશે અને તમે દરેક કાર્ય ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો। આ ઉત્સાહ અને ઉર્જા તમને આગળ વધવામાં મદદ કરશે, પરંતુ જો તમારામાં ધીરજનો અભાવ હોય તો આ ઉતાવળ સમસ્યાઓનું કારણ પણ બની શકે છે। એવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જેનો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે, જેથી જાણકાર નિર્ણયો લેવા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। આ સમય દરમિયાન તમારા લગ્ન જીવનમાં પણ ઉતાર ચઢાવ આવી શકે છે। તમારા આક્રમક અને ચીડિયા વર્તનથી તમારા જીવનસાથી સાથે મતભેદો થઈ શકે છે, તેથી તમારા સંબંધોમાં સંતુલન જાળવવું જરૂરી રહેશે। આ સમય દરમિયાન તમે વિચારોમાં ડૂબેલા અને હઠીલા બની શકો છો, જે તમારા પરિવાર અને તમારી આસપાસના લોકોને અસ્વસ્થ બનાવી શકે છે। કૌટુંબિક વાતાવરણ તણાવપૂર્ણ બની શકે છે, જો કે મિલકત અથવા જમીન સંબંધિત કેટલાક લાભો મળવાની શક્યતાઓ પણ છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળો થોડો નબળો બની શકે છે। તમને તાવ, માથાનો દુખાવો અથવા શરીરની અતિશય ગરમી સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે। વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી અને કોઈ પણ શસ્ત્રો અથવા જોખમી પ્રવૃત્તિઓ ટાળવી એ તમારા હિતમાં રહેશે। જો કે પડકારો હોવા છતાં આ ગોચર તમને તમારા લક્ષ્યો પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે, અને જ્યાં સુધી તમે જે કરવાનું નક્કી કર્યું છે તે પૂર્ણ ન કરો ત્યાં સુધી તમે આરામ કરશો નહીં। ઘણા કિસ્સાઓમાં તમે સમયપત્રક પહેલા કાર્યો પૂરા કરશો, જેનાથી તમને પ્રશંસા અને લાભ બંને મળશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવુ વૃષભ રાશિની। તો વૃષભ રાશિના જાતકો માટે મંગળ 7મા અને 12મા ભાવના સ્વામી છે। 7મું સ્થાન લગ્ન, જીવનસાથી, વ્યાવસાયિક ભાગીદારો, જાહેર છબી અને સામાજિક સ્થિતિ સાથે જોડાયેલું છે, જ્યારે 12મું સ્થાન એ ખર્ચ, વિદેશ યાત્રા, હોસ્પિટલો, જેલ અને એકાંત સાથે જોડાયેલું છે। આ ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 12મા ભાવમાં રહેશે, જે સામાન્ય રીતે પ્રતિકૂળ માનવામાં આવે છે, તેથી આ સમય દરમિયાન તમને મિશ્ર પરિણામોનો અનુભવ થઈ શકે છે। મંગળના આ ગોચરથી તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે। ઘણા ખર્ચાઓ જરૂરી ન પણ હોય, પરંતુ તે હજુ પણ ખર્ચ થશે, જે માનસિક તણાવ વધારી શકે છે। આ સમયગાળા દરમિયાન વિદેશ યાત્રા પણ શક્ય છે, પરંતુ આ યાત્રાઓમાં નોંધપાત્ર ખર્ચ થવાની સંભાવના છે, તેથી અગાઉથી નાણાકીય આયોજન કરવું જરૂરી છે। સકારાત્મક દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારા વિરોધીઓથી ડરશો નહીં અને હિંમતથી તેમનો સામનો કરશો। જો તમે કોઈ કાનૂની બાબત અથવા મુકદ્દમામાં ફસાયેલા છો તો પરિસ્થિતિ તમારા પક્ષમાં થઈ શકે છે। જો કે આ સમય
તમારા નાના ભાઈ બહેનો માટે થોડો પડકારજનક બની શકે છે, તેથી તેમના સ્વાસ્થ્ય અને સલામતી ઉપર ધ્યાન રાખવું એ મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન તમે તમારા કર્જ અને લોન વિશે ખૂબ ચિંતિત રહેશો અને શક્ય તેટલી વહેલી તકે તેમને ચૂકવવાનો પ્રયત્ન કરશો, જેના પરિણામે તમારી બચતનો થોડો ભાગ ખર્ચ થઈ શકે છે. આ ગોચર વિવાહિત જીવન માટે અનુકૂળ નથી. તમારા જીવનસાથી સાથે તણાવ વધી શકે છે અને તેમનું વર્તન વધુ ગુસ્સે થઈ શકે છે, જેનાથી સંબંધોમાં તણાવ આવી શકે છે. આવી પરિસ્થિતિઓમાં સંયમ અને સમજદારી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિ. આ મંગળનું ગોચર મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. મંગળ તમારી કુંડળીમાં 6 અને 11મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારી રાશિમાંથી 11મા ભાવમાં પ્રવેશ કરશે. 6થું સ્થાન એ સંઘર્ષ, સ્પર્ધા, નોકરી, કર્જ, બીમારી અને વિરોધીઓ સાથે જોડાયેલું છે, જ્યારે 11મું સ્થાન એ નફો અને ઈચ્છાઓની પરિપૂર્ણતાનું પ્રતિનિધિત્વ કરે છે. 11મા ભાવમાં મંગળનું ગોચર પોતાનામાં જ શુભ માનવામાં આવે છે અને જ્યારે મંગળ પોતાની રાશિમાં હોય છે ત્યારે તે કેક પર બરફ જેવું સાબિત થાય છે. આ ગોચરના પરિણામે તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે. તમે આવકના એક નહીં પરંતુ અનેક નવા સ્ત્રોતો વિકસાવી શકો છો, જે તમારી નાણાકીય સ્થિતિને ઝડપથી મજબૂત બનાવશે. લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે, જેનાથી તમને નાણાકીય લાભ તેમજ સામાજિક માન્યતા મળશે. આ સમય દરમિયાન તમારી મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે, જેનાથી માનસિક સંતોષ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સમય તમારા સામાજિક જીવનમાં પણ ખૂબ જ ફાયદાકારક રહેશે. તમે નવા લોકો સાથે જોડાવો છો અને કેટલાક પ્રભાવશાળી વ્યક્તિઓ મદદરૂપ થશે. મંગળનું આ ગોચર તમને ફક્ત પૈસા કમાવવા માટે જ નહીં પરંતુ તેને એકઠા કરવા માટે પણ પ્રેરણા આપશે. કૌટુંબિક જરૂરિયાતો પર ખૂબ ખર્ચ કરશો અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાનો પ્રયત્ન કરશો. જોકે તમારું પ્રેમ જીવન થોડું તણાવપૂર્ણ બની શકે છે અને નાની નાની બાબતો ઉપર વિવાદ ઊભા થઈ શકે છે, તેથી તમારા સંબંધો માટે દલીલો ટાળવી જરૂરી રહેશે. આ સમય દરમિયાન તમારા બાળકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવધાની રાખવાની જરૂર પડશે. આ ગોચર તમારા અભ્યાસ માટે અનુકૂળ રહેશે, જે તમારી એકાગ્રતામાં સુધારો કરવામાં મદદ કરશે. આવકમાં વધારો થવાથી તમે જૂના કર્જમાં પણ ચૂકવી શકશો. તમે તમારા વિરોધીઓ પર વિજય મેળવશો અને નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન મળવાની પણ પ્રબળ શક્યતા રહેશે. તો મિત્રો 11 મે 2026 થી મંગળ પોતાની રાશિ મેષ રાશિમાં ગોચર કરતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરશે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.